સુરતની ખૂબસૂરતી બગડી એટલે કે સુરતની સુરત આખી ઉતરી ગઈ અને ખૂબસૂરતી પર ડાઘ લાગ્યા. આવું એટલે કહેવાય કે 3-4 દિવસ અનરાધાર વરસેલા વરસાદના લીધે આખું સુરત જળમગ્ન થઈ ગયું, પાણીમાં ફસાઈ ગયું, આખો દરિયો બની ગયો. સુરતના અલગ અલગ વિસ્તારમાં જ્યાં છાતી જેટલા પાણી હોય, કેવળ મોજ દેખાય, લોકો ઘરની બહાર નીકળે તો ડૂબી જાય અને તણાઈ જાય તેવો ડર હતો. સુરત આખું જળમગ્ન થયું હોય તેવામાં વેપારીઓ રોષ ઠાલવી રહ્યા છે. કહી રહ્યા છે કે 3-4 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો, હવે વરસાદ બંધ થયો છે, તેમ છતાં પાણી ઓસરતા નથી, પાણી ઉતરતા નથી. તંત્રના પાપે, તંત્રના સત્તાધીશોના અધિકારીઓના પાપે આ પાણી એ ડ્રેનેજમાં જતા જ નથી. ડ્રેનેજના પાણી પણ રિવર્સ થાય છે, એટલે કે બહાર નીકળે છે. વરાછા વિસ્તારમાં કેટલાક વેપારીઓ રોષ ઠાલવીને કહી રહ્યા છે કે આ સત્તાધીશોને, નેતાઓને અને અધિકારીઓને કીડા પડશે, કારણ કે કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને તેઓના લીધે અમારે આવી નોબત આવી છે કે આવામાં રહેવાનો વારો આવ્યો છે. વરાછા વિસ્તારના કેટલાક જે વેપારીઓ છે તે રોષ ઠાલવી અને ગાળો પણ દઈ રહ્યા છે. સુરતના વરાછામાં આવેલા યશ પ્લાઝામાં પાણી ભરાયા છે. તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. બાજુમાં સિટકો કંપની દ્વારા બ્રિજનું નિર્માણ થતા ગટર લાઇનમાં પણ ભંગાણ છે. ડ્રેનેજનું પાણી જમીનમાં ન જતા દુકાનોની અંદર પાણી ભરાયા છે. દુકાનદારો પાલિકા તંત્ર સામે બારોબાર રોષ ઠાલવ્યો છે. હજી સુધી મહાનગરપાલિકાનું તંત્ર દેખાયું નથી. મેયર, કમિશનર, મુખ્યમંત્રી સહિતના હાયના નારા વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. મારું નામ ગઢિયા મહેશ છે. હું વરાછા રોડ યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિટકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે. અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. અને સુરત શહેરના ખાસ કરીને અમારા યશ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે. એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે, એસએમસી સિટકોને કહે, સિટકો એસએમસીને કરે. અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યશ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે. જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં સંપૂર્ણ યશ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે. અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે. બાકી સુરતની અંદર અને અમારા યશ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે. તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે.